અને બીઝેડ કૌભાંડ પર મંત્રી ભીખુસિંહ પરમારે બોલવાનું ટાળ્યું। પ્રવક્તાને આગળ ધરી ભીખુસિંહ બોલ્યા, હું નહીં બોલું। અમારા પ્રવક્તાએ ના પાડી છે બોલવાની, ભીખુસિંહે કહ્યું। પ્રવક્તાએ કહ્યું કે તમારે બાઇટ નથી આપવાની, કોઈને બચાવવાનો પ્રયાસ નથી, તપાસ ચાલુ છે। ત્યારે ભીખુસિંહે આ તમામ વાત કહી। તેઓએ બોલવાનું ટાળ્યું છે બીઝેડ કૌભાંડ પર કે પ્રવક્તાને આગળ ધરી મંત્રી ભીખુસિંહ બોલ્યા કે હું નહીં બોલું। અમારા પ્રવક્તાએ ના પાડી છે બોલવાની। પ્રવક્તાએ કહ્યું છે કે તમારે બાઇટ નથી આપવાની, કોઈને બચાવવાનો પ્રયાસ નથી, પરંતુ આ મામલે તપાસ ચાલુ છે। ત્યારે કોઈને બચાવવાનો આ પ્રયાસ નથી। બીઝેડ ગ્રુપનું કૌભાંડ, લોકોના કરોડો રૂપિયા ચાઉ કરી જનાર આ પેઢી બીઝેડ ગ્રુપ કે જેના પર હવે તપાસનો ધમધમાટ શરૂ છે। એક બાદ એક તમામ વસ્તુઓ ખુલી રહી છે કૌભાંડને લઈને। કોઈ બાઇક નહીં, અમારા પ્રવક્તા છે જ પ્રવક્તાની પાર્ટીનો કાર્યક્રમ નતો નહીં, એટલે અમારા પ્રવક્તા આપશે ભાઈ। હું નહીં આપું, નહીં આપું। ના કોઈ વાંધો નહીં, કોઈ વાંધો જી સાહેબ। અમારા પ્રવક્તાએ ના પાડી છે। શું કીધું છે કે તમારે કોઈ બાઇક નહીં આપવાનું, અમે આપીશું। બીઝેડના સંદર્ભમાં હા હા હા। શા માટે ના પાડી છે? હવે એ તો એમને પૂછો, એ એમને પૂછો। નહીં બચાવવાનું કોઈ પ્રહેના માટે બચાવવાનું ભાઈ, ઇન્કવાયરી ચાલુ છે ને। નહીં તો આપણે એની અંદર શું આપણે કહી રહ્યા છે? એમને કોઈ શું કઈ ફરિયાદ છે એ બધું મને કઈ ખબર નથી ભાઈ। નહીં તો હવે આગળ શું કાર્યવાહી કરવી જોઈએ તમારું? શું કાર્યવાહી ચાલુ જ છે, વસ્તુ શું છે? કાર્યવાહી ચાલુ જ છે, કાર્યવાહી ચાલુ છે। આપ જવાબ આપશો એમની અંદર એના સંદર્ભમાં? ના કોઈ જવાબ નહીં, કોઈ જવાબ। તો બીઝેડ કૌભાંડ, લોકોના કરોડો રૂપિયા જતા રહ્યા છે અને આ કૌભાંડ પર મંત્રી ભીખુસિંહ પરમાર કે જેમણે બોલવાનું ટાળ્યું, પ્રવક્તાને આગળ ધર્યા। મંત્રી ભીખુસિંહ બોલ્યા કે હું આ મામલે કંઈ જ નહીં બોલું। પ્રવક્તાએ ના કહ્યું છે અને બોલવાની ના કહી છે પ્રવક્તાએ કહ્યું તમારે બાઇક નથી આપવાની। ભીખુસિંહ કે જેઓ મીડિયા સમક્ષ આ વાત કહી રહ્યા છે, કોઈને બચાવવાનો પ્રયાસ નથી, પરંતુ આ મામલે તપાસ ચાલુ છે। પરંતુ બીજી બાજુ બીઝેડ ગ્રુપનું કૌભાંડ, લોકોના કરોડો રૂપિયા ચાવ કરી જનાર આ કૌભાંડ અને ભૂપેન્દ્રસિંહ ઝાલા કે હજુ સુધી ફરાર છે, ક્યાં નહીં કોઈને ખબર નથી। આ તરફ સીઆઈડી ક્રાઇમ દ્વારા તપાસ ચાલુ કરવામાં આવી છે। એક બાદ એક કૌભાંડ અને વાતો પણ ખુલી રહી છે। તો આ તમામની વચ્ચે મંત્રી ભીખુસિંહ પરમાર કે જેમણે બોલવાનું ટાળ્યું છે। જો કે આ મુદ્દે આક્ષેપ પ્રત્યાક્ષેપ પણ થઈ રહ્યા છે, રાજકારણ પણ એટલું જ ગરમાયું છે। પ્રવક્તાને આગળ ધરી ભીખુસિંહ બોલ્યા કે હું આ મામલે નહીં બોલું, તપાસ ચાલુ છે। અમારા પ્રવક્તાએ ના કહ્યું છે। પ્રવક્તાએ કહ્યું છે કે તમારે બાઇટ નથી આપવાની અને કોઈને બચાવવાનો પ્રયાસ નથી કરવામાં આવતો। આ મામલે તપાસ ચાલુ છે। પ્રવક્તાને આગળ ધરી તેઓ ત્યાંથી નીકળી ગયા। પરંતુ આ બીઝેડ ગ્રુપનું કૌભાંડ ન માત્ર આ એક કૌભાંડ, પરંતુ રાજ્યભરમાં પોન્ઝી સ્કીમના અનેક કૌભાંડો સામે આવ્યા છે। તેમાંનું આ સૌથી મોટું બીઝેડ ગ્રુપનું કૌભાંડ, એક બે નહીં પરંતુ 6000 કરોડનું પોન્ઝી સ્કીમનું બીઝેડ ગ્રુપનું કૌભાંડ કે જેમાં એજન્ટો પણ હવે ભૂગર્ભમાં ઉતરી ગયા છે। એમાં પણ તપાસનો ધમધમાટ શરૂ છે અને બીજી બધી અલગ અલગ જગ્યા પર બીઝેડ ગ્રુપની જેટલી ઓફિસ છે ત્યાં પણ તાળા લાગી ચૂક્યા છે। અને કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશી આપણી સાથે જોડાયા છે ફોન લાઈન પર। મનીષભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં। મનીષભાઈ, બીઝેડ ગ્રુપનું કૌભાંડ, 6000 કરોડ રૂપિયાનું આ કૌભાંડ, ભીખુસિંહ પરમારને પૂછી રહ્યા છીએ તો એમણે બોલવાનું ટાળ્યું, કહ્યું અમારા પ્રવક્તા ના કહી રહ્યા છે। આપનું શું કહેવું? ગુજરાતમાં આર્થિક ગુનાખોરીની ટોચ સમાન અને ભારતીય જનતા પાર્ટીના સંત્રી અને મંત્રીના આશીર્વાદથી ગુજરાત અને સામાન્ય ગુજરાતી લૂંટાણા હોય તેવું આ 6000 કરોડના કૌભાંડ એનાથી પણ વધુ નીકળે એવું છે। તેવા સમયે રાજ્યના અન્ન નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ભીખુસિંહ પરમાર, જેમના દીકરા સીધા બીજેડ સોલ્યુશનના મૈત્રી ફાઉન્ડેશનમાં ટ્રસ્ટી છે, સીધા આશીર્વાદ સાથે આ એ જ ભીખુસિંહભાઈ છે કે જેમને કીધેલું કે ભૂપેન્દ્રસિંહભાઈ સ્વપ્નદ્રષ્ટા છે। એમને અગાઉથી ખબર પડી ગઈ સ્વપ્નદ્રષ્ટા, અને એના કારણે માત્ર સાબરકાંઠા નહીં, માત્ર બીજા જિલ્લાઓને, આખા સમગ્ર રાજ્યના અનેક જિલ્લાઓ અને અન્ય રાજ્યમાં પણ જેમને લૂંટનો કારોબાર વિકસ્યો હતો, તેવા બીજેડ સોલ્યુશને જે રીતે લોકોને રાતા પાણીએ રોવડાવ્યા છે, તેવા સંજોગોમાં રાજ્યમંત્રીશ્રીની સીધી જવાબદારી બને કે એમને જવાબ આપવો જોઈએ। એમના પ્રવક્તાઓએ ના પાડી, એનો મતલબ કે રાજ્યમાં શું ચાલી રહ્યું છે? રાજ્યમંત્રી એમ કે અમને પ્રવક્તાએ બોલવા ના પાડી। અરે ભાઈ, આપ જયારે ભૂપેન્દ્રસિંહ ઝાલા એન્ડ કંપની બીજેડ સોલ્યુશન વાળા કૌભાંડ કરોડો રૂપિયાના કરતા હતા ત્યારે સરકારે રોક્યા તો આ પરિસ્થિતિ જવાબ દેવો જ ન પડત। રોકવાના હતા સરકારે પહેલા આવા કૌભાંડીઓને, એની બદલે એમને તો આશીર્વાદ આપ્યા। કોઈ એમનો સંમતિ ધારાસભ્ય એમ કે 1 ના 4 થશે ને 1 ના 2 થશે, 2 ના 4 થઈ જશે।
કોઈ કે જે સ્વપ્નદ્રષ્ટા છે. એટલે આ લૂંટના કારોબારના તાર માત્ર સાબરકાંઠા, માત્ર પ્રાંતિજ કે માત્ર 1-2 જિલ્લા, 4 જિલ્લા નહીં, ગામથી લઈને ગાંધીનગર અને શહેરથી લઈને સચિવાલય સુધી આ ભ્રષ્ટાચારના પાપે ભારતીય જનતા પાર્ટીના કાંડ અને કૌભાંડીઓને છાળવાની નીતિના કારણે આજે ગુજરાત લૂંટાયું છે, ગુજરાતીઓ લૂંટાઈ રહ્યા છે. આ 6,000 કરોડ કરતા વધુનું કૌભાંડ જેને સીઆઈડી ક્રાઇમે પ્રાથમિક તબકે કીધું છે. હજી આગળ કૌભાંડનો કેટલો આંકડો જશે, કેટલા હજારો લોકો કેવી રીતે રાતા પાડી રહ્યા, એવા સંજોગોમાં સરકારની સીધી જવાબદારી બને છે એમને સામેથી આવીને રાજ્યમંત્રીશ્રીએ કહેવું જોઈએ. જી મનીષભાઈ, આભાર આપનો ગુજરાત ફર્સ્ટની સાથે જોડાવા બદલ. અને નિકુંજ જાની આપણી સાથે લાઈવ જોડાયા છે. નિકુંજ, BZ કૌભાંડ અને આ કૌભાંડ પર મંત્રી ભીખુસિંહ પરમાર કે જેમણે બોલવાનું ટાળ્યું. જી જરૂરથી તેમને આ વિષય પર જે વિવાદાસ્પદ વિષય છે તેમના વિસ્તાર સાથે જોડાયેલો વિષય છે તેમની પ્રતિક્રિયા લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, કારણ કે પોતે રાજ્ય સરકારનું પ્રતિનિધિત્વ કરે છે અને એ વિસ્તારમાંથી આવે છે કે જે વિસ્તારની અંદર આ BZ ગ્રુપ અને તેના કૌભાંડના કારણે ઘણા રોકાણકારોના નાણાં જે છે તે આની અંદર ફસાયા છે અને આ પ્રકારનું ગેરકાયદેસર રીતે 1ના 2, 2ના 4 પૈસા કરવાનું નાણાકીય કૌભાંડ જે છે તેમના વિસ્તારની અંદર ચાલતું હતું. આ મુદ્દે એક આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસનો આજનો કાર્યક્રમ હતો, તેમાં ભીખુસિંહ પરમાર મંત્રી તરીકે હાજર હતા અને તેમને આ મુદ્દે પૂછવાનો પ્રયાસ કર્યો. પ્રથમ દ્રષ્ટિએ તેમને આ મુદ્દે કંઈ પણ બોલવાનો ઇનકાર કર્યો. તેમને એ પણ કહ્યું કે પ્રવક્તા મંત્રીએ અમને આ વિષય પર બોલવાની ના પાડી છે, અમારા પ્રવક્તા મંત્રી જે છે તે આ વિષય પર બોલશે, વાત કરશે, પરંતુ આપ રાજ્ય સરકારના મંત્રી છો, આપ એ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરો છો કે જે વિસ્તારના રોકાણકારોના નાણાં આની અંદર ફસાયા છે ને એ જ વિસ્તારની અંદર આ પ્રકારનું મસ્ત મોટું કૌભાંડ જે છે તે બહાર આવ્યું છે. એથી વિશેષ જ્યારે ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ગ્રોમોર યુનિવર્સિટી કોલેજ જે છે તેનું ઉદ્ઘાટન કર્યું હતું ત્યારે જે મહેમાનો હતા, જે સ્ટેજ પર બેસનારા લોકો હતા, તે લોકો પૈકી એક આ ભીખુસિંહ પરમાર જે રાજ્ય સરકારના હાલના મંત્રી છે તે પણ હતા અને તેમની આ કોલેજના ઉદ્ઘાટન કાર્યક્રમની અંદર મંત્રીશ્રી પણ ઉપસ્થિત હતા અને આ જ મુદ્દાને લઈને એમને પૂછવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ તેમને આ મુદ્દે કંઈ પણ ખુલીને બોલવાનો ઇનકાર કર્યો. પહેલાં તો તેમને બોલવાની ના પાડી, ત્યારબાદ એવું કહ્યું કે અમારા મંત્રી આ મુદ્દે જવાબ આપશે, પ્રવક્તા મંત્રી જવાબ આપશે અને છેલ્લે એમને એ કહ્યું કે કોઈ પણ કસૂરવાર હશે તેની સામે જરૂરથી પગલાં લેવામાં આવશે, પોલીસ જે છે તે તપાસ કરી રહી છે. પરંતુ તેમની પણ પ્રાથમિક જવાબદારી છે વિસ્તારના પ્રતિનિધિ તરીકે, રાજ્ય સરકારના મંત્રી તરીકે આ મુદ્દે તેઓ પણ કંઈક પોતાની પ્રતિક્રિયા આપે, જે પણ આપી હોય. કેવું બોલે અમે નથી શીખવાડતા, પરંતુ જે પણ તેમને કહ્યું હોય તે બોલવું જોઈએ તેમને, પરંતુ આજે તેમને આ મુદ્દે કંઈ પણ બોલવાનો ઇનકાર કર્યો અને બોલ્યા પણ એટલું જ કે પ્રવક્તા મંત્રી આ મુદ્દે જવાબ આપશે અને જે પણ હશે કસૂરવાર તેમની સામે કાર્યવાહી કરાશે. જી બિલકુલ. નિકુંજ, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ.